ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, મારું નામ છે શાહ નીરવ કુમાર. આજે હું તમારી સમક્ષ એક સ્ટોરી લઈને આવ્યો છું. આ સ્ટોરી જે છે ઓરિજિનલી જે લખાઈ છે એ લીના વાછરાણી દ્વારા લખવામાં આવી છે અને સ્ટોરીનું શીર્ષક છે પોતાની સાવ નજીક. આ જ વાર્તાને આપણે મોડિફાઈ કરી છે, એટલે કે મેં થોડા પરિવર્તન કર્યા છે. પાત્રો અને નામના પરિવર્તન કરવામાં આવ્યા છે. તદુપરાંત ઘણી બધી વસ્તુ આપણે પરિવર્તન કરી છે, પણ જે આપણે સોર્સ છે એ લીના વાછરાણીનો લીધો છે. તો પોલીસ સ્ટેશનમાં લેડી કોન્સ્ટેબલ પાર્વતી સામે બેઠેલી રડી રહેલી, શરીર પર લીલા ચકામાવાળી સ્ત્રી કે જેનું નામ લીલા હતું એનું બયાન લખી રહી હતી. જરાયા ગભરાયા વગર લખાવ બેન, કાયદો કોઈને બક્ષશે નહીં, તને ન્યાય જરૂર મળશે જ. લીલાએ કહ્યું, મેડમ, ઘરના બધા બહુ હેરાન કરે છે. અને પાર્વતી લખતી ગઈ. એને શારીરિક માનસિક ત્રાસ આપતા પરિવારજન બધી જ કમાણી માર મારીને લઈ લેતો, નપાવટ પટ્ટી વગેરે વગેરે. લખતા લખતા પાર્વતીનો આક્રોશ ચોખ્ખો જણાય આવતો હતો. ફરિયાદ લખાઈ ગઈ. મેડમ, મારી વાત પોલીસ માનશે તો ખરી ને? આવું લીલા દ્વારા પાર્વતી મેડમને પૂછવામાં આવ્યું, જે કે પોલીસ કોન્સ્ટેબલ હતા. હા હા, બિલકુલ માનશે જ. જ્યારે પીડાતા હોઈએ ત્યારે આપણે સૌથી વધુ વાસ્તવિક હોઈએ છીએ. અને પાર્વતીએ કમર પર મરી ગયેલા લોહીના ડાઘ પર હાથ ફેરવતા ધારદાર નજરે લોકઅપ તરફ જોયું, જેમ કે હું એ સ્ત્રી એટલે કે લીલા રવાના થઈ. પણ પાર્વતીની બરાબર સામેના લોકઅપમાં સળિયા પકડીને ઊભેલો નરેશને ધૂજર છૂટી ગઈ. હવે નશામાં સહેજ ઢોલ ધપાટ કરું કે કોઈ વાર દેવું થાય ત્યારે બાપ પાસેથી રૂપિયા લાવવા 2-4 દિવસ ધમકાવીને કાઢી મૂકું. હવે ગઈકાલે એમ જ તો કીધું કે પેલા દાગીના વેચવા આપ, દારૂના પૈસા ચૂકવવાના છે, નહીંતર હવે પીઠાવાળાઓ દારૂ નહીં આપે. ના જોઈ હોય તો મોટી પોલીસવાળી પતિને આવા બુટલેગરો સાથે લોકઅપમાં પૂરી દો. મારી તો કોઈ ઇજ્જત જાણે નથી. અનાયાસે પાર્વતીની સામે નજર મળતા નરેશને પરસેવો વળ્યો. ગામ આખામાં ડોન થઈને ફરવું, પણ આ 4 કલાકમાં તો ઘડધોડે દિવસે તારો દેખાય છે. પાર્વતીએ સારી વાત તો સાચી કરી હો, મનમાં તો પોલીસના દંડાની એવી બીક લાગે છે કે જ્યારે પડને પીડા પહોંચે છે ત્યારે પોતાની સાવ નજીક તો પહોંચી જ જવાય છે. તો આ હતી એક ટૂંકી સ્ટોરી જે લીના વાછરાણી દ્વારા લખવામાં આવી હતી. જો તમને મારી સ્ટોરી ગમી હોય, એટલે કે ટૂંકી સ્ટોરી ગમી હોય તો ધન્યવાદ.